જય વીરબાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો. મજામાં જ હોય. અને ચાલો જઈએ કામ પર. હેલો ગાઈસ, જો ઘર पे આવી ગયા છે અને ગટુભાઈ બેઠા છે કાક ત્યાં હું કાક લેવા જવાનું કે છે. હવે શું કહેશો ગટુભાઈ? મંચુરિયમ લાવવું છે? લાવવું પડશે. કોણ કહે છે? તો મમ્મી કહે છે હે મંચુરિયમ લાવવું છે? યસ યસ. પૈસા આપ્યા છે મંચુરિયમ? મેં તમને આપી દીધા. આપને પૈસા આપી દીધા 70 તમારા. એક સાલ ગટુભાઈ લઈ આવી છે તો મંચુરિયમ. ચાલો ગાઈસ, તો મંચુરિયમ લેવા જાય છે. હેલો ગાઈસ, જો મંચુરિયમ લેવા આવ્યા છે મેં. ગડુભાઈ જો અહીંયા બેઠા જો. કા ગડુભાઈ? ને અમે લેવી છે મંચુરિયમ. મંચુરિયમ બને છે હવે. બનાવે છે પહેલો. ગાય જો મંચુરિયમ હવે લઈને ઘરે જાય છે. ગડુભાઈ જો આગળ આગળ જાય જો. ગડુભાઈ શરમ બહુ લાગે એને. તો ગાઈસ મંચુરિયમ લઈને ઘરે આવી ગયા. ગડુભાઈ અને મેડમ હા બોલ. પાણી બાકી છે દાદા? હા વાહ હા હા એ હા દાદા પાણી એમને કહેવાના આવ્યા હતા. ભરાજ એટલે કહી દીજો અમારે ભરવાનું બાકી છે. 2 ડોલ બાકી હોય રોજ. કાગળ રોજ. અને અમારા મેડમ છે ને મસ્ત મજાનો ભીંડો સુધારે છે ગાદી ઉપર બેઠા બેઠા. રાજગાદી. ઓહ રાજગાદી. ડોવા ઓછા કાઢ નીકળી જા આંખ્યું બહાર. કોનો લાગે? કમેન્ટમાં કહેજો કોને ડર લાગે મારાથી? હું ડોળા કાઢું ડર લાગે? નહીં. ના લાગે ને. કાંટાવાળી જણસી રહું. હેલો ગાઈસ, જો જમવા બેસી ગયા છે અને આજે છે મંચુરિયમ મંચુરિયમ લાવી દીધું અને ભીંડીનું શાક છે. ભીંડાનું ભીંડો કોને ભાવે? દૂધ છે કયા માંથી આપી? અને બીજું તો કાંઈ છે ને. રોટલી છે, લાવો હું દઈ આવું. દાળ છે. હેલો ગાઈસ, જો ક્વોલિટી લાવ્યા છે. બસ ક્વોલિટીના આઈસ્ક્રીમ એવું ખાઈ ખા બધા છે. કોણ લાવી દઈ? આ કોણ લાવ્યું? ભાઈ લે. તાર ભાઈ ક્વોલિટી લાવ્યો? અરે રે મને તો ખબર નહીં લે. મને પંખો બંધ કરવા દો. દાદા પંખો કા જો ગાઈઝ, હું છે ને કપડાં ધોતી આવી હો. જો કપડાં ધોયા, સોળાઈ ગયા છે. પાવડર શું કહેવાય, હાબુ દઈ દીધો છે ને આટલા હજી બાકી છે ધોવાના. અને જો તો ખરા તમે કેટલા વાગ્યા, હું કેટલા વાગે કપડાં ધોવામાં જો 11:30 વાગ્યા. 11:30 બાપા હરખાઈ જોજો. અમારે ત્યાં નંબર છે એટલે 10:30 ને 11:30 11:30 ને 10:30 કે અને 12:30 ને 11:30 કે આપણે તમે બરાબર જઈ લો છો ઘડિયાળમાં. એટલે બરાબર બધું મારે કામ હોય. ક્વોલિટી પીગળી જાય એમને ના એમને તો હું કપડાં ધોયા કરે. ધોયા જઈને પછી ખાય ના. જો મહેશભાઈ ક્વોલિટી લાવ્યા ને અંધાર હોય. હેલો ગાઈસ, ગડુભાઈ અમારા આવે છે એટલે તો ક્વોલિટી દુકાન ખાઈને આવે છે. ગડુભાઈ ક્યાં ગયો તો? ડબલ બ્રિજ ગયો તો. અને એ જોવા ગયો તો ઝુડિયાનું ઓપનિંગ થઈ ગયું છે કે નહીં એ જોવા ગયો તો. એને વિડીયો ક્લિપ જરાક આવી જાય કે ઓપનિંગ થયું છે કે નહીં થયું. તૈયાર થઈ ગયું છે, એનો વિડીયો જરાક ઉતાર્યો છે. એનું ઓપનિંગ થાય એટલે પછી અમે ઝુડિયામાં જવાના છે. કેવું કહેવાય વળી? ઓપનિંગ કહેવાય. કાગડું બોલતો તો પાણી પી લે. હું બોલું? હું ઝુડિયામાં કઈ ક્યારે ઓપનિંગ થાય એમ ખબર નહીં કે 150 સ્ટાફ જોઈએ છે એમ કાક નોટિસ બોર્ડ ઉપર લખેલું હતું. હા 150 સ્ટાફ મળે એવડાને તઈ તો થાય પૂરું. ઉતાણીયા જવું થઈ જાય. જવું હોય ને સ્ટાફની જરૂર છે. સ્ટાફની જરૂર છે ઝુડિયોમાં. કોઈને ઝુડિયો જોવું હોય ત્યાં વયા જજો. જોવું ને કામ કરવા માટે વયા જજો. 150 નો સ્ટાફ પૂરો કરી દેજો. હા એટલે 150 માણસની જે જરૂર છે ને આ ઝુડિયોમાં. જો કોઈને જવું હોય નવું નોકરી કરવા તો જઈ શકશે. હજી જરૂર છે કે અમારે તો કામ છે ઝુડિયો ચાલુ થઈ જાય એ જ છે. કાગડું
કપડા લઈ આવવાના છે બહુ બધા. હા તો જો ખાલી તમે તહેવાર આવે એટલે ઝુલિયોમાંથી જ કપડા લેવાના. એક આરે બધા દિવાળીના હોતે. તારમાંથી દિવાળીના કપડા લઈ લેવાના. હા ઓય બાપા પછી ઓફર નો મળે ને એટલે ઉપર તો આવે જ પછી બધા. ઈ નો આવે, એકવાર ઓફર આવે. કઈ વાંધો નહીં કે તો કપડાં લઈ દે બીજું હું નાનો છોકરો છે લઈ જવા જ પડે ને હા ગયા વર્ષે દેહમાં ગયો તો ખબર ઉનાળામાં દેહમાં ગયો તે 5000 ની અડાડીને ગયો તો આ તો 10 ની અડાડ છે ગયા વર્ષે ગયો તો 5 ની અડાડી. દેહમાં ગયો તો 5000 ની અડાડી હતી બે કેટલી જોડી 3 જોડી કપડા લેવડાવ્યા એ સુટકેસ લેવડાવી ઈ પાછી કઈ આલતુ ફાલતુ સુટકેસ લેવા 2000 રૂપિયાની તો સુટકેસ 2200 ની આ જો 2200 ની તો સુટકેસ આવી હતી હું ક્યારેક આ સેટી ખોલીને સાફ સફાઈ કરું તો એવું વ્લોગમાં લેસી સુટકેસ એની 2200 રૂપિયાની તો સુટકેસ આવી આની આની કઈ વસ્તુ કઈ જેવી તેવી બધી આમ પ્રોફેશનલ બ્રાન્ડેડ છે બ્રાન્ડેડ બધી વસ્તુ જોઈ પોતે બ્રાન્ડેડ લેવું પડે. જેવી તેવી તો વસ્તુ હાલે નહીં પોતે ભણવામાં એટલો જ હોશિયાર છે ગાઈસ આપણે એનું રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જ જશે એટલે તમને હું બતાવી દઈશ એનું રિઝલ્ટ અને અગાઉના રિઝલ્ટ પણ હું તમને બતાવીશ પહેલા ધોરણથી કેટલો હોશિયાર છે અને અત્યારે સુધીમાં કેટલો હોશિયાર છે તો આપણે કાલે ભણશું ગાઈસ. તમે બ્લોગમાં જોવો છો કઈ રીતના બોલે છે કઈ રીતના એની વાત કરવાની સ્ટાઇલ છે એ બધી તમે જોવો છો ખાવાનું કેટલું બનાવે છે તો મારે એને શીખવાડવું પડતું નથી એની જાતે જ બધું કામ કરતો હોય છે એટલે તમે કહેજો હોશિયાર છે કે ડલ છે એક માવતર માટે તો પોતાનો છોકરો હોશિયાર જ હોય એ વરનીમાં વરને જ વખાણે પણ તમે કમેન્ટ કરીને કહેજો ગાઈસ તમે થોડુંક ભાષણ લઈ લો. એ તો એને તો ભાષણ જ લાગશે આપણે એને સમજાવી ને બાળકો એને મમ્મી પપ્પા સમજાવતા ને તો એને ભાષણ જ લાગે. ના મસ્તી કરું છું અમે guys. નાના હતા ને ત્યારે એમ એમ થતું અમને તો ભાષણ જ થતું સારું સારું ગાઈસ અમે આવ્યા હતા ફરવા થોડોક મામા હારે અને જુડિયો સાઈડ હતા એટલે જુડિયો તો બની ગયું છે જુડિયો હવે ઓપનિંગ થાય એટલી વાર છે 299 છે 399 199 જોઈ લો આવું બધું છે કપડાં જોઈ જો ખાલી એકવાર તમે બહુ મસ્ત કપડાં છે એકવાર જુડિયોમાં આવી તો દેખાડશું હવે ઘરે જઈએ છીએ બાય. ચાલો ત્યારે બહુ આપણો બ્લોગ લાંબો થઈ જાય છે એટલે આપણા બ્લોગને આપણે હવે એન્ડ આપી દઈશું ગટુભાઈ તો ચાલો એન્ડ આપી દઈશું જે લોકોએ લાઈક ન કર્યો હોય તે લાઈક કરી દેજો, શેર ન કર્યો હોય તે શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. આપણે કાલે ગોળો ખાવા જવું છે, પ્લાન લાગે છે ગોળો ખાવાના. કાલે જઈશું તો કમેન્ટ કરી દેજો ગોળો કેવો કયો ફ્લેવરનો ખાવો, કયા ફ્લેવરનો ખાવો એમ. કાલે મળશું. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય.